દેવભૂમિ દ્વારકાના ઓખા મંડળ ખાતે મીઠાપુર હોસ્પિટલ અને ટાટા કેમિકલ્સના સંયુક્ત ઉપક્રમે ભવ્ય રક્તદાન અને મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાયજ્ઞમાં 10થી વધુ નિષ્ણાંત તબીબોની ટીમ દ્વારા 1350 જેટલા જરૂરિયાતમંદ દર્દીઓની તપાસ અને સારવાર કરવામાં આવી હતી. સાથે જ 500થી વધુ રક્તદાતાઓએ રક્તદાન કરી માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. હોસ્પિટલના એડમિનિસ્ટ્રેટર ડોક્ટર દિવ્યેશ કાલરિયા અને તેમની આરોગ્ય ટીમે આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ભારી જહેમત ઉઠાવી હતી. અંતમાં ડોક્ટરે તમામ દાતાઓ, સ્વયંસેવકો અને કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. નમસ્તે, હું છું જયપાલસિંહ જેઠવા, પોરબંદર શ્રીરામ બ્લડ બેંક મેનેજિંગ ડાયરેક્ટર. આજ રોજ મીઠાપુર ટાટા કેમિકલ હોસ્પિટલ લિમિટેડ દ્વારા જે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, તો અમારી ટીમ પોરબંદર કરવામાં આવ્યું છે. છેલ્લા 4 વર્ષથી પોરબંદર શ્રીરામ બ્લડ બેંક દ્વારા મીઠાપુર હોસ્પિટલ અને બ્લડ બેંકનું બંનેનું MOU છે. જેટલી પણ બ્લડની રિક્વાયરમેન્ટ પડે છે સગર્ભા મહિલાઓને, એનિમિયાવાળા, કેન્સરવાળા, થેલેસીમિયાવાળા, તો બધી જ જવાબદારી શ્રીરામ બ્લડ બેંકે ઉઠાવી અને બહોળી સંખ્યામાં આપેલું છે બ્લડ. તો એની સામે આજે મહારક્તદાન કેમ્પનું જે આયોજન કરવામાં આવ્યું છે, તો એમાં પણ બધા જ મીઠાપુર ટાટા કેમિકલ્સ લિમિટેડના સ્ટાફ, આજુબાજુના ટાઉનશીપના બધા જ સાહેબો, બધાએ બહોળી સંખ્યામાં રક્તદાન કરેલું છે. અને બધા જનો ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર કે આટલી રીતે સરસ રીતે આયોજન, વ્યવસ્થિત શિસ્તબંધ બધા ડૉક્ટરોની ટીમ, ખાસ કરીને મેડિકલ ટીમની અંડરમાં સુપરવિઝનમાં જે રક્તદાન કેમ્પનું આયોજન થયું, તો બધા જને બધી ફેસિલિટી મળી છે અને એકદમ સરસ મજાનું આયોજન.